જો અમારા લાલજીભાઈ રોવે છે. જો લાલજીભાઈ ને રોવાઈ ગયું ઉતારમાં. મોંઘેરા મહેમાન એને અચાનક પોગી જશે. જય માતાજી, સીતારામ. કેમ છે? નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કેવા આંખે ડાયો. જય માતાજી. જય માતાજી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અમારા બેન તો કપડા હકલવા મીના છે. આ બેન હજી મોઢું ધોવાનું બાકી છે કે મારી મમ્મી એને નાસ્તો કરવા બેસી જશે. નાસ્તો બાકી છે. મંદિરેનો સીન મમ્મી ને મંદિરની લાઈટ ગોઠવીને બહુ મસ્ત લાગે છે. આજે બતાવ્યું છું મમ્મી વિડીયોમાં, અત્યારે પાછું બતાવી. મમ્મી કઈ કે એ સીન મસ્ત લાગે કે લઈ લે કે એમ. બેન જો અત્યારે હજી શા ગરમ કરે છે. તારું નવું પેન્ટ હતું ને એમાં ડાક પાડી દીધું. કયા પેન્ટમાં? નવું તે કાલ નવા વર્ષથી નતો પહેર્યું. ક્યાં હે? ઉભર તને બતાવ. હા શું કીધા તો નહીં હો તરમાં. થોડો કમતો. એ તો આમ તો મેં બધા લુગડા પલાળ્યા ને ડાયરેક્ટ આન ઉપર ઓલું રેખા વાળો પેન્ટ. મમ્મી મુજો ને ડાક પાડી દીધો આમ જો. એને ખબર છે અમારા પેન્ટ નો કલર જાય તો એને નો ઉતારવી લેવાય ને, કલર જાય જ છે એમાંથી. પુરાના માનો નયા સાલ હે. नया साल भैया गया है, ભલે तुमको ठीका पड़ता है अभी. ભલે પડતા હે ऐसे થોડા મમ્મી જો તો એક જ વાર પહેર્યું તા તો આમ જો તો મારું લીધા આલે જો તો આલે આ મારું નવું ઈ મને પહેરવું. આલે જો કેવું મસ્ત. એને ખબર જ ન પડતી કપડા ધોવાનું હોય હું કેવું જો ડાક પાડી દીધો નવે નવા પેન્ટ માં. આ પેન્ટ છે ને એની અંદર ડાક પાડેલો છે. માઇન ડાક જો છે. આ પેન્ટ માં બ્લુ કલર નો હતો, જાંબલી કલર નો. જો આ જરા કપડા ધોવામાં હું કરે કઈ ખબર ના પડતી. મારે બે વ્હાઈટ પેન્ટ હતા, જે આમાં પાડ્યો માઇન થોડો આસો જો છે અને આની અંદર એવું પાડી દીધો. યા તો વ્હાઈટ પેન્ટ લઉં ને તો આવું થાય બધું. અત્યારે એના આંખમાં લામડા થાય છે કારણ કે એને આંખમાં કઈ ખટકે છે કારું નું. આવ્યા થા ઉપર થબા ઉપર વિડીયો બનાવે. આંખ આખી એને લાલ થઈ ગઈ. પાછું ટાઢું પાણી એમ કે રામ એટલે એક વાર તો કર્યું. આંખ એનું આ ખુલતી જ નથી. આ હું છું કઈ ખબર ના પડતી. આની અંદર આમ કેમ કાંઈ કરી હોય ને આમ એવું છે ડોળાના આફે છે એવું. જો અમારા લાલજીભાઈ રોવે છે. જો લાલજીભાઈ ને રોવાઈ ગયું ઉતારમાં. ચાનો રહી જા, આંખ બોલે ખુલતી. ચાનો રહી જા. હાલ ઘરે જઈને હેરખું કરી દવાય. ઓહો ભાઈ જો મોંઘેરા મહેમાન એને અચાનક પોગી જશે. હું તો ધાબા ઉપર હતો, ખબર નહીં. સીતારામ નવા વરના. કેમ છે નમભાઈ? જય માતાજી, સીતારામ. કેમ છે? મને એવું હતું હું વિડીયો બનાવવા માટે જો ને આંખમાં કઈક ને કઈક શું છે અચાનક આમ જમા આહુડા જાય. જીનુ બેન કેમ છે? હેલો. તો બોલતી નહીં ઇંગ્લિશમાં એવું છે. ભાઈ કૌશિકભાઈ આવવાના છે ખબર નથી, બાકી રામભાઈ નો ની આવવાનું છે. કૌશિકભાઈ નો ફોન આવી ગયો હતો. ના એલા ભાઈ હું ધાબા ઉપર હતો અને ભાઈ અંદર હે ને મોંઘેરા મહેમાન આવી જાય છે. ભાવ બેન ની કેમ છે? જય માતાજી. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કેવા આંખે ડાયો. ઓહો સારું કેવાય. તો અચાનક પગી જશે ને બધે. તો અત્યારે મારી મમ્મી ને બધે પેલા લે તમે શું જય માતાજી ખબર નહોતી બધાને કે અચાનક આવી જાય બધા. એવું છે. હવે કૌશિકભાઈ ઘણી વખત આવી ગયેલા છે પણ અસ્મિતાબેન ની પહેલી વાર. એવું છે. સારું કર્યું ને એકારે લેતા આવ્યા. હા એવું બધું છે. તો હાલો ઘડીક વાર છે ને બેસી એવું બધું છે ને બહેન અત્યારે આવું ગાય છે. આંખીને લાલ છોડ થઈ ગઈ છે. સમજો થોડા આવી ગઈ છે અત્યારે. મહેમાનોને થોડા પાઈ દીધી છે. તો અત્યારે જો બધા મહેમાન આવ્યા છે અમારા ઘરે. નવા વર્ષને દી છે સુરત થી ને વેજોદરી થી બધા નવા વર્ષને દી મળવા આવ્યા છે, રામ કરવા આવ્યા છે. જો અમારા અસ્મિતાબેન છે. કેમ છો? મજામાં? એના ભાવ વાઘેલા તમે બધા ઓળખતા જશો. મિની વ્લોગ માં ફેમસ છે. કેમ છો? મજામાં? આવ્યા સીવી હવે જાવી સી આવ્યા છે. કલાક દોઢ કલાક બેઠા છે અને બધા હવાઈન કરી બેઠા તમારે આવવાનું. આપડે તો આ બાજુમાં શું આવ્યા કરશું. આ લોકો ક્યારે કોઈ આવવાનું. અમે ભાગ્ય જ આવીને એટલે સા ને સોડા બે પીવડાવી દીધું. બોલો ખાવાનું કે છે પણ આમ ના પાડવી છે. હવે બીજી જગ્યાએ જવાનું તો હા તો સુરત તો અત્યારે બધા સુરત રહેતા હોય અને વેકેશન હોય એટલે ગામડે આવે એટલે ફરવાનું બધે હોય કે મેકવાનું ન હોય એટલે હવે આ લોકો અહીંથી બધા જાય છે બીજે. આ જો અમારા કૌશિકભાઈ એકદમ જો આરામ કરવા બેસી ગયા છે.
કેમ છો મજામાં ને આ લોકો છે ને હમણાંથી એવા વિડીયો બનાવે છે નવા નવા લગ્ન થયા હોય ને એવી રીતના બે જણા તો આના નવા નવા જ છે. જોયા છે ને આ વર્ષે નવા લગ્ન હે દર દિવાળીએ નવા લગ્ન. કેમ પણ નવા નવા કપલ હોય ને બે જણા જો મેચિંગ કરીને આવે છે ને એક કલર ઘરેથી એમ કે તું આવો ડ્રેસ પહેરશે ને હું આવો શર્ટ પહેરી હા શું બોલો મેચિંગ કરીને આવ્યા આને પ્રેમ કહેવાય જો એવી રીતના મળી ગયું જોઈ ને કૌશિકભાઈ જો મારા આરામ ફરમાવે છે મસ્ત. કેમ મજા આવી ને આજ તો તમારું વહુ ને તમે લઈને આવ્યા હે ઘણા બધા ને કહું લઈને આવો તો પહેલી વાર લઈને આવ્યા હે અને ઈ માર બેન શું કહે છે ખબર છે અમારા ઘરની મોટર છે પણ શીખતા નહીં એટલે અમને તો લઈ ન જવા પડે ને એમ શું કે છે હા એમ શું કરવા નહીં શીખતા એમ તે લઈને આવડતી હોય તો કઈ ને તમને તો આવડે છે હાલો અમને લઈને જાવ એટલે ઈ શીખતા નથી એ મજા આવી ને અમારા ઘરે આવી હા મહેમાન અમારે પહેલી વાર આવ્યા મજા આવે આપણને તો આપણે ગમે ત્યાં જઈએ બે વખત લાલભાઈ ને આવી ગયા એટલે આ સ્પેશિયલ મેં કીધું કૌશિકભાઈ કીધું ઘેર લાવવાનું છે હાલો હવે અત્યારે એના આવડા લોકો નીકળ્યા છે અને અહીંથી ભાઈ ક્યાં જવાનું છે હવે આ લોકો લઈ જાય ન્યા ક્યાં લઈ જાવ છો એ છે ને રામભાઈ ને એના વ્લોગમાં હે ને તમે જોઈ લેજો હવે ક્યાં જાય છે કે હવે અહીંથી એને નીકળી જશે તમારા ઘરે એટલી મજા આવી ગઈ ને હે તો 2 કલાક નીકળી ગઈ બોલો ખબર જ ન પડી બપોર થઈ ગયા અહીંયા જો તડકો થઈ ગયો હવે મારે તડકા નીકળવું પડ્યું તો પણ રોકાઈ જવા હાલો જમવાનું બનાવી નાખી હાલો હાલો રામભાઈ હાલો હાલો હું ઉતરો હાલો હાલો જીનું હાલો 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 ઉતરો જમવા નેક્સ્ટ ટાઈમ આવશું એવું થોડું હાલે તમે પરવડી આવો ને પછી આવશું જમવા સુરત તમે તમારું કામ છે આવો સુરત આવીશું સ્પેશિયલ આટો મારવા આવીશું બસ સુરત નહીં તો? પરવડી મારું કામ પરવડી છે તો હું સુરત રહું છું પરવડી ક્યારેક આવીશું જો પરવડી આવો એટલે તમને ફરવા લઈ જાઉં પાકું પાકું તો ભાઈ છે ને હવે અહીંથી એવડે લોકો જાય છે સીધા બોરડા ટાટા ક્યારે આવી પાછી હે 4 દિવસ કે હાલો હાલો કૌશિકભાઈ આવજો હાલો આવજો જય માતાજી ભાઈ ને મહેમાન હવે નીકળી ગયા છે ને હવે જવું છે અત્યારે પોલોટે થોડું કામ છે ત્યાં આટો મારતા આવી મમ્મી એમ કહે છે કે પેલા એને જમી લે ને પછી પોલોટે જાય એમ ને બેન અત્યારે એને રોટલી ને એવું બનાવવા છે તો પેલા એને જમી લો ને પછી જાવ શાક બનાવવાનું બાકી છે એવું છે તો હજી રોટલી જ બને હા વાર લાગશે થોડી જમવામાં સેવ ટમેટાનું શાક છે છાશ છે રોટલી છે ને લાડવા પીડા છે ને જમવા બેસી જશે અને આ બેન હજી જો ઊભા છે હાલો બધે જમવા સાફ કરી દેવો ને ખુશ કરું હા એમ રજી વાલા પાકડામાં ધૂળ છે તારે કરે ને તારે હું આને જોતું આથી મેં માથે ડટો તો બદલાવ્યો અડધી કલાક થી ડટો બદલાવતા અને એ પાછું ઘોડી કે ટેબલ કે એવું કાંઈ હતું નતું ને એમને મેં કર્યું હતું ને ગરમીનો આખો પલ્લી ગયો શેડા વાર બોલ ખુલતો નતો માઇન બોલ ખુલ્લો તો આખો કાલ ગરમીનો પલ્લી ગયો અત્યારે તો ખુરશી ને એવું મૂક્યું છે મેં પકડેલી છે અને અત્યારે તો સાફ કરે છે પંખો હા રેડી હવે મકાને પહોંચી ગયો છું તો પાણી થોડુંક પાવાનું છે ઉપર થોડુંક છે ને થોડુંક પ્લાસ્ટર છે ને છે ચાલો પેલા છાંટી દઈએ ભાઈ બધે એને પાણી છાંટી દીધું છે આપણે હવે કઈ કામ નથી થોડીક વાર બેસી જે તમને જગ્યા દેખાય છે ને તો અહીંયા ને ગાડી છડે એમ નથી અત્યારે એવી રીતની હાલત છે અત્યારે તો પાવડો લઈ લીધો છે અત્યારે અને થોડુંક એને ગાડી ચડે એવું થોડુંક કરવું છે ગાડીમાં દર વખતે ત્યાં આગી મૂકવી પડે તો ક્યારેક તેને આગળ નથી આવતી તો અહીંયા સુધી આવી જાય છે બહુ સારું કહેવાય આ રસ્તો છે ને થોડો ખરખો કરવો છે પાવડો લઈ લીધો હાલો થોડીક મહેનત કરી જવાય તો એને અત્યારે હરકું થઈ ગયું છે કાંઈ નતું ખાલી નાનું એવું કામ હતું ખાલી એટલા અમે ઢોરા હતા એટલે ગાડી હરકી સડી એમ નહોતું પણ હવે એને હરકું થોડુંક જવું તો કરવાનું ઢાળ એટલા બાકી એટલું તો બધું રેડી જ છે જો એટલું બધું રેડી છે ખાલી એટલામાં ઢોરો હતો ને જ ખોદવાનો હતો હવે જોઈએ આપણે કે ઓલી ગાડી અહીંયા આવે કે નહીં આવતી જો આ ગાડી છે ને આપણે અહીંયા ચડાવવાની છે માથે જોઈએ આપણે આવે કે નહીં ફાઇનલી હે ને ગાડી આપણી હે ને ઉપર આવી ગઈ છે તેથી બેનનો ફોન આવી ગયો છે કે વિડીયો બનાવવા જવું છે એટલે હવે અહીંથી નીકળી જઈએ છીએ આપણે સીધા ઘરે પહોંચી ગયા છીએ અત્યારે વિડીયો બનાવવા માટે અને બેને જો સેટઅપ કરી નાખ્યું છે તો થોડુંક હા કે રસ્તા સકા જામ થશે કરી નાખી આમ જો નાના એવા ગલુડિયા છે આમ જો અરે વાહ આમ જો અહીંયા કોઈ મૂકી છે બસારું હું તું કેમ માનતી આ પાછળનું ને એવું છે પાછું જો એમ નહીં પણ આખું બધું મેકીને આ બે તો થોડી અલગ અલગ એટલે અહીંયા છે જો આ બે અલગ હતા ઓલું એની રીતના ખૂણામાં હતું આની રીતના હતું કેવા હતું આ તો જો આ અલગ લાગે હા ટકુ ટકુ ફાઇનલી વિડીયો બની ગયા છે અત્યારે જઈ છીએ સીધા ઘરે પહોંચી ગયા છીએ અત્યારે થોડુંક એડિટિંગ કરી નાખી અત્યારે છે ને 9 તારીખ લાવ્યો છું જો આ રીતનું અને હવે છે ને ભાઈ એટલા પાના જઈને પછી દિવાળી આવશે ભાઈ જો પછી દિવાળી જી હેતા તો કે દિવાળી આવશે ભાઈ કેટલી રાહ દિવાળી હવે તો ભાઈ એટલા પાના ભરશે ને પછી દિવાળી આવશે જો કેટલા પાના છે
આ બધા પાના કેવા પૈસા કોના ખબર. હવે જમવા બે ગયા છીએ ને જમવામાં છે ગવારનું શાક છે, દૂધ છે, રોટલા છે અને તારક મહેતાની સિરિયલ ચાલુ છે ભાઈ. હાલો જમી લઈએ. ફોન ની અંદર એને ભૂત આવી ગયું છે સમજો ને. આથે આથે બધું કેમ થાય તો ફોન જો એની આથે આથે હાલે સમજો. કોઈ કઈ અટતું નથી, કાંઈ નથી કરતું. જો 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 भूत आ गयो है जो जो क्योंकि वो मेरा फोन है उसमें आत्मा है इस फोन के अंदर एक भयानक आत्मा है आत्मा गड़ी गई फोन ની અંદર हम तो हजी हल्ले हम तो ઈ ફોન એમ કહે છે કે સવિતા નવો ફોન લઈ જો એમ એવું કહે છે લઈ જાવ તો હજી તો હે ને આ વિડિયો ની અંદર 20000 વ્યૂ આવી જાય ને તો સવિતા બેન માટે હે ને નવો મોબાઈલ આવી જાય તો જલ્દી જલ્દી આને વિડિયો ને શેર કરી દો અને એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડિયો ને કરી છે અહીંયા એન્ડ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ તમારા WhatsApp ની અંદર લિંક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.